નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। શહેરના સંવેદનશીલ વિસ્તાર પાણીગેટથી મહાવીર હોર 4 રસ્તા સુધી રોડ રસ્તો ફૂટપાથ પરના હંગામી કાચા પાકા દબાણો સહિત દુકાનને નિર્દેશિત અને લોખંડની ફ્રેમ બેનરો સહિત લોખંડનો ગડર પણ લગાવાયેલ દુકાનોની જાહેરાતમાં બોર્ડ તથા અસંખ્ય લારી ગલ્લા પથારાના દબાણો પાલિકા તંત્ર દ્વારા દૂર કરાયા હતા। ત્યારે તમાશો જોવા ઉમટેલા લોકોના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ ફરજ પરના પોલીસ જવાનોએ આ મામલો સંભાળી લીધો। દબાણ શાખાની કાર્યવાહી દરમિયાન કેટલીક જગ્યાએ ઘર્ષણ જેવા દ્રશ્યો પણ સર્જાતા પોલીસે રોક્યા હતા। આમ પાલિકાની દબાણ હટાવો કામગીરી આજે સતત ચાલી હતી। જોકે પાલિકા તંત્રની કામગીરી જોઈ આયુર્વેદિક 3 રસ્તા આસપાસથી કેટલાક લારી ગલ્લાના દબાણો લોકોએ સ્વેચ્છાએ હટાવી લીધા હતા। જોકે આ કાર્યવાહી દરમિયાન 2 ટ્રેક્ટર જેટલા લારી ગલ્લા, હોર્ડિંગો સહિત ગડરો, લોખંડની ફ્રેમો સહિત 2 ટ્રક જેટલો સામાન કબજે કરી સ્ટોરમાં જમા કરાવવાની કાર્યવાહી શરૂ કરી હતી। વહીવટી વોર્ડ નંબર 5 અને 15માં સમાવેશ વિસ્તાર પાણીગેટ દરવાજાથી લઈ મહાવીર હોલ 4 રસ્તા સુધીનો હંગામી રોડ ને ફૂટપાથ પરના દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, તમારા શાખાની ટીમ, ટીડીઓ ડિપાર્ટમેન્ટ, ટીડી ડિપાર્ટમેન્ટ, જમીન મિલકત કોમર્શિયલની હોર્ડિંગની ટીમ, ફાયર, મેડિકલ, સ્ટ્રીટ લાઇટ, જીઈબી બધાને સાથે રાખી હાલ હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। 4 ટ્રક જેટલો સામાન જમા લીધેલ છે।
ટ્રાફિક પોલીસ જવાનને કારથી ઉડાવીને ભાગી ગયેલ વ્યક્તિને ગણતરીના કલાકોમાં પકડી પાડતી સમા પોલીસ. 15 વાગે ટ્રાફિકના હેડ કોન્સ્ટેબલ અજીત ઉદેસી નામ છે જેમનું, એ પોતાની નોકરી ઉપર અબેકસ સર્કલ પર હાજર હતા અને તેઓ ત્યાં કામગીરી કરી હતા, ટ્રાફિકની કામગીરી કરી રહ્યા હતા. એ સમયે એક ગાડીના 4 વ્હીલ ગાડીના ચાલક, જે ગાડીનો નંબર છે GJ06PS0225, એ ગાડીના ચાલકે પૂર ઝડપે ગાડી ત્યાં આવી ટ્રાફિક સિગ્નલો ભંગ કરી અને બીજાની જિંદગી જોખમે એ રીતે ગાડીને પૂરપાટે ચલાવી. અને આ જ્યારે અજીતસિંહે એમને રોકવા માટે ઇશારો કર્યો ત્યારે ત્યાં રોકાયા પણ નહીં અને એમની ઉપર ગાડી ચડાવી દીધી અને ત્યાંથી નાસી ગયેલા હતા. જે બાબતે અત્રેના પોલીસ સ્ટેશન સમા ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે. અજીતસિંહ ઉદેસી પોતે ફરિયાદી છે એમાં, અને આમાં BNS કલમ 281, 121(2), 125(b) અને 109(1) મુજબ તેમજ MB એક્ટની કલમો મુજબ ગુનો દાખલ કરેલો છે. તાત્કાલિક ફૂટેજ ચેક કરી અને આરોપીને અટક કરવામાં આવેલો છે અને હાલ આરોપીની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીની ઉંમર કેટલી છે અને કોઈ નશાની હાલતમાં હતો કે કેમ? આરોપીની ઉંમર 35 વર્ષની છે, ખેતીકામ કરે છે અને સમા ગામ જે વેમાલીની હદમાં પડે છે ત્યાં એનું રહેઠાણ છે. એનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી અને એના નશા કરેલો, દારૂનો નશો કરેલો છે કે કેમ એ બાદ હાલમાં અમે એને મેડિકલ કરાવવા જઈ રહ્યા છીએ, એટલે આગળ એની પર ખ્યાલ આવશે. એની પૂછપરછ બાબતે એના જણાવ્યા પ્રમાણે એને ચાલુ છે એની પૂછપરછ, એની તપાસ એમાં ચાલુ છે. આપણે પોતાના ઘરે જઈ રહ્યા હતા, વેમાલી જઈ રહ્યા હતા અને ત્યારે આ બનાવ બનેલો હતો સવારમાં. જ્યારે કાયદાનું હવે જ્યારે POS સિસ્ટમ લાવી રહ્યા છે કે દંડ ભરવો પડશે જો ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરે તો, આ રીતે ટ્રાફિક પોલીસ જ્યારે પોતાની કામગીરી કરે છે એમની કાર્યવાહીમાં રૂકાવટ રાખી છે, એના માટે કોઈ અલગથી કાર્યવાહી કરાશે? એની કલમનો ઉમેરો કરી દીધો છે. અમે ટ્રાફિક પોલીસની ઉપર જે એનો ફરજમાં રૂકાવટ કરી છે એ કલમ મુજબ પણ અમે ગુનો દાખલ કર્યો છે અને સાથોસાથ એને જે ઈજા પહોંચાડી છે એમાં અમે ગંભીર ગુનો 109 મુજબનો ગુનો પણ દાખલ કરેલો છે. જે વખતે ઘટના બની એ વખતે કાર ચાલકની સાથે બીજું કોઈ હાજર હતું અંદર? ના, કોઈ હાજર નહોતું. ફૂટેજ અમે ચેક કરી રહ્યા છીએ અને એ ફૂટેજ આધારે જ અમે આરોપીને અટક કરેલી છે. આરોપીનું નામ છે અર્પિત જીતેન્દ્રભાઈ પટેલ. એ જે તે સમયે અમે લોકોએ જ્યારે આ બનાવ બન્યો ત્યારે એની આ જે જગ્યા છે એનો CCTV ફૂટેજ અમે ચેક કર્યા અને સાથોસાથ અમે એને આગળ કઈ રસ્તેથી આવ્યા ત્યાંનો ફૂટેજ અને કઈ બાજુ ગઈ ગાડી એ ફૂટેજ ચેક કરી અને અમને ખ્યાલ આવ્યો અને એના જ્યારે આ ખબર પડી કે આ નજીકના ગામનો જ વ્યક્તિ છે ત્યારે અમને ખ્યાલ આવી ગયો કે એને આટલા વિસ્તારમાં જ મળી આવશે અને અમે એને અટક કરી લીધેલો છે. ગુનાહિત ઇતિહાસ નથી આરોપીનો. અચ્છા, લાગે છે કે કામ ચાલે છે કે આ માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેવા જોઈએ, જરૂરી છે? એ વિષય નીતિ વિષયક છે. હાલમાં એને સ્ટડી કરીને પછી જ નિર્ણય લેવામાં આવશે કે જ્યાં કામ ચાલે છે ત્યાં શું કરી શકાય. આના વિરુદ્ધ અમે BNS કલમ 281 જે એક્સિડન્ટની કલમ ગણી શકાય, ફરજમાં રૂકાવટની 121ની કલમ ઉમેરી છે BNSની, 125(b) અને અમે લોકો 109(1) એટલે જે 307 જૂની હતી એ મુજબ અમે ગુનો દાખલ કરેલો છે. જ્યાં વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હોય છે ત્યાં બેરિકેડિંગ કરવું જરૂરી લાગે છે વાહનોની ગતિ ધીરે કરવા માટે? કારણ કે શું થાય છે, વાહનો આવતા હોય છે ને એકદમ રોકવા માટે પોલીસ જવાન રસ્તા પર જતા હોય છે ને અકસ્માતની સ્થિતિ ઊભી થાય છે, તો એવું કંઈક સૂચન આપવામાં આવશે? આ કિસ્સામાં ફક્ત ટ્રાફિકની નિયમનની કામગીરી ચાલુ હતી અને આ જે આરોપી છે એણે પોતાનું સિગ્નલ ભંગ કરી અને સામેની સાઈડ લોકોની જિંદગી જોખમ આવે, બીજા વાહનોને પણ એક્સિડન્ટ થાય એ રીતે એણે સિગ્નલ તોડીને આગળ એની ગાડી ગયેલી હતી, જેથી ટ્રાફિક પોલીસ એને રોકવાનો પ્રયત્ન કરતા એની પર બી એણે ગાડી ચડાવી દીધી. એટલે આ કિસ્સો આખો અલગ છે. તેમ છતાં પણ જ્યારે વાહન ચેકિંગ સિટી પોલીસ દ્વારા કરવામાં આવે છે ત્યારે બેરિકેટિંગ કરીને જ અમે વાહન ચેકિંગ કરીએ છીએ, જે આપ ચેકપોસ્ટ ઉપર જોઈ શકો છો. બધી જગ્યાએ બેરિકેડ લગાવીને જ અમે લોકો વાહન ચેકિંગ કરીએ છીએ. હા, કારના માલિક પોતે જ છે અને એને જ અટક કરેલો છે.
પોલીસ જવાનને ફ્રેક્ચર થયેલું છે ખભામાં અને બીજી હાથ પર 2 જગ્યાએ એને ફ્રેક્ચર છે અને હાલમાં એની સારવાર ચાલુ છે. હાલમાં એની તપાસ ચાલુ છે. સોમા તળાવ પાસે પણ આજે એક સવારે ડમ્પરના કારણે અકસ્માત બન્યો હતો. શું એના પાછળ કોઈ કાર્યવાહી કરવામાં આવી? એની પણ ફરિયાદ દાખલ કરેલી છે. કેવી રીતે કાર્યવાહી કરવામાં આવશે? એવું વિગત જોઈ લો હાલમાં એ બાબતે. અટક કરી લીધેલા છે, હાલમાં એરેસ્ટ કરી લીધેલા છે. છેલ્લા 24 કલાકથી પણ ઓછા સમયમાં 3 અકસ્માતોના કિસ્સા બન્યા છે. શું આવી સ્થિતિ ટ્રાફિક માટે બરોબર છે? ટ્રાફિક પોલીસ સતત પોતાની કામગીરીમાં મને બાઇક પતાવી દો પછી હમણાં. ટ્રાફિક પોલીસ ખૂબ ખંતથી અને સારી રીતે કામગીરી કરી રહી છે. વડોદરા શહેરમાં ટ્રાફિકના અકસ્માત ઓછા બને માટે પણ પોલીસ સતત કાર્યરત છે અને જ્યારે પણ આવા કોઈ કિસ્સા બને છે તાત્કાલિક ગુનો દાખલ કરીને આરોપીને અટક પણ કરવામાં આવે છે. લાંબો હાઈવે છે આપણે વડોદરા સિટીને લાગે છે, ત્યાં પણ ઘણા અકસ્માતો બને છે અને ફેટલ પણ બને છે. એમાં પણ ફેટલ અકસ્માત ઓછા થાય એની પણ માટે પણ સતત કાર્યરત છીએ અને આમાં એક્સિડન્ટ ઓછા થાય એ બાબતે પણ એન્જિનિયરિંગ કરવા માટે ઘણી વખત આ પ્રયત્ન કરેલા છે. ઘણા બધા સર્કલ પણ નાના કરવામાં આવેલા છે અને ઘણી બધી જગ્યાએ સુધારો કરીને એક્સિડન્ટ ઓછા થાય માટે પ્રયત્ન પણ કરવામાં આવેલા છે. હાઈકોર્ટના ઓર્ડરના પછી કેટલા જગ્યા ઉપર હમણાં પણ બહુ વ્યક્તિઓ એવા છે જે હેલ્મેટ નહીં પહેરતા, સીટ બેલ્ટ નહીં પહેરતા. શું લાગે છે પોલીસને આગળની કાર્યવાહી કેવી રીતે કરવી પડશે કે આ બધું રોકી શકે? એ ટ્રાફિક પોલીસની કામગીરી છે ને એની માટે પોલીસ સતત કાર્યરત છે. ડોક્ટર રાજીવ દેવેશ્વરે ફરી એકવાર ચાર્જ સંભાળ્યો. એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરી એકવાર ડોક્ટર રાજીવ દેવેશ્વરે ચાર્જ સંભાળ્યો. ત્યારે વડોદરામાં આવેલા એસએસજી હોસ્પિટલમાં સુવિધાઓ તથા નવા થઈ રહેલા વિભાગના નિર્માણ વિશે ડોક્ટર રાજીવ દેવેશ્વરે વાતચીત કરીને જણાવ્યું હતું કે તમે જ્યારે હતા તમને કોઈ એવો સુવિધાઓમાં અભાવ જોવા મળ્યો જે તમે હજી પણ એવું કંઈ જોવા મળી રહ્યું છે? અભાવ તો નથી અત્યારે કંઈ, પણ આવતા વર્ષોમાં ઘણું બધું આયોજન કરવામાં આવ્યું છે ફેસિલિટીઝ વધારવા માટે. સીટી સ્કેન મશીન નવું આવી રહ્યું છે કેઝ્યુઅલ્ટીની અંદર. ઓલરેડી આપણી પાસે એક સીટી સ્કેન મશીન છે અને એની સાથે મને હર્ષ થાય છે જણાવતા કે એક મેટર્નલ અને ચાઇલ્ડ હેલ્થનું સેપરેટ બિલ્ડિંગ આવી રહ્યું છે. તો એક આપણી પાસે એક્સક્લુઝિવ ફેસિલિટી હશે જેની અંદર મધર અને ચાઇલ્ડના આપણે ટ્રીટમેન્ટ કરી શકીશું. એની સાથે એક કિડની અને સ્પાઇનનું સેપરેટ બ્લોક બની રહ્યું છે જેની અંદર એક્સક્લુઝિવલી કિડની અને સ્પાઇનના પેશન્ટને ટ્રીટમેન્ટ મળશે. અને લેપ્રસી ગ્રાઉન્ડમાં પણ અમે જે છે એ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ડેવલપ કરી રહ્યા છીએ. તો આ બધું જોતા જે આપણી એક્ઝિસ્ટિંગ ફેસિલિટીઝ છે એમાં ઉમેરો થશે ભવિષ્યમાં. ગુજરાતના આવતા હોય છે, વડોદરા બહારના અને સાથે સાથે અન્ય રાજ્યમાંથી પણ આવતા હોય છે. દર્દીઓની સુવિધામાં વધારો થાય, બેડની સંખ્યા વધારવા માટેનું કે અલગ કોઈ પણ પ્રકારનું આયોજન આવનારા વર્ષોમાં આપના થકી કરાવવામાં આવશે? આ યોજનાઓ 1-2 વર્ષમાં સંપૂર્ણ થઈ જશે. એનાથી જે અમારી બેડ સ્ટ્રેન્થ છે, જે અમારા ખાટલાની સંખ્યા છે એ વધશે. એનાથી વધારે ને વધારે આપણે દર્દીઓને એક સ્પેશિયલ ટાઈપની ટ્રીટમેન્ટ આપણે આપી શકીશું જે ફેસિલિટી અત્યારે આપણી પાસે નથી. અને આપ સૌ જાણો છો કે એસએસજી મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે અને ઘણા બધા ઇવન નેબરિંગ સ્ટેટમાંથી જેવી રીતે કે એમપી છે અને રાજસ્થાન છે ત્યાંથી દર્દીઓ આવતા હોય છે અને એમની અમે સારવાર કરતા હોઈએ છીએ. તો જે પણ આવતા વર્ષો છે એમાં તબક્કેવાર આયોજન કરવામાં આવ્યું છે કે જે સ્પેશિયલી જે સુપર સ્પેશિયાલિટી છે, આપ સમજો છો કદાચ, સુપર સ્પેશિયાલિટી જે ફેસિલિટી છે એ આપણે વધારે એડ કરીએ. કદાચ આપને નહીં ખબર હોય કે અમારે ત્યાં સર્જિકલ ઓન્કોલોજીસ્ટ પણ જોઈન થયા છે. તો પહેલા સર્જરી ઓનલી ડિપાર્ટમેન્ટ હતું, હવે સર્જિકલ ઓન્કોલોજીસ્ટ આવી ગયા. પહેલા સર્જરી હતું ને કેન્સરનો વિભાગ હતો. આઈ હોપ યુ કાટ દેના. તો નાઉ વી હેવ સર્જિકલ ઓન્કોલોજીસ્ટ ઓલ્સો, વી હેવ ન્યુરોસર્જન. તો આ બધા ડિપાર્ટમેન્ટ જે છે એ સુપર સ્પેશિયાલિટી કહેવાય. તો એક નોર્મલ હોસ્પિટલમાં કે જનરલ હોસ્પિટલમાં ઘણીવાર આ ફેસિલિટી નથી હોતી. પણ આ જે બધી બિલ્ડિંગ્સ આવશે એની સાથે અમારી પાસે મેનપાવર આવશે, ડૉક્ટરો આવશે, સ્ટાફ આવશે, ક્લાસ 4 એમ્પ્લોઈઝ આવશે. તો 3-4 મોટી ફેસિલિટી આપણી પાસે ઊભી થઈ જશે 1-2 વર્ષમાં.
અને એ બધી દર્દીઓના હિતમાં જ છે. બિલકુલ, આપણે જ્યારે ફેસિલિટી ઊભી કરવાની શરૂઆત કરવાની આપ વાત કરી રહ્યા છો, પરંતુ જ્યારે દર્દીઓ પોતાની સારવાર માટે વડોદરા SSG હોસ્પિટલમાં આવતા હોય છે ત્યારે દર્દીઓ પોતાની સુરક્ષાને પણ જોતા હોય છે. ગત અઠવાડિયે એક બનાવ બન્યો, હત્યાનો બનાવ SSG હોસ્પિટલની અંદર જ બન્યો. CCTV કેમેરાની સહિતની જે આસપાસની જે ફેસિલિટી છે જેના થકી દર્દીઓની સુરક્ષા વધી રહે, સિક્યોરિટી સ્ટાફ વધી રહે, આ માટે આપના દ્વારા પ્લાનિંગ કેવી રીતે કરાશે? જ્યાં સુધી CCTVની વાત છે, આખો પરિસર SSGનો CCTV સર્વેલન્સની અંદર છે. અત્યારે આપણે બેઠા છે, જો જમણી બાજુ નજર મારીએ આપણે તો આ ઓફિસમાં બેઠા પણ અને ઘણી બધી મલ્ટિપલ લોકેશન્સ ઉપર CCTVનું અમે ડાયરેક્ટલી ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. જ્યાં આપણને ભવિષ્યમાં લાગશે, જેવી રીતે કે નવા બિલ્ડિંગો આવશે, નવા વિભાગો આવશે, તો ત્યાં પણ અમે CCTVનું ફેસિલિટી કરીશું. તો એ વાત થઈ સર્વેલન્સની. જ્યાં સુધી વાત છે કે સિક્યોરિટીની આપના દ્વારા, તો સિક્યોરિટી માટે અમે વધારે સિક્યોરિટી મેનનું પણ આની અંદર જે મેકમ કહેવાય કે મેન પાવર કહેવાય એનું ઇન્ક્લુઝન કર્યું છે. કારણ કે જેવી રીતે બિલ્ડિંગ વધશે એવી રીતે દર્દીઓ વધશે, ડૉક્ટરો વધશે અને સિક્યોરિટી તો પછી એના માટે જરૂર પડે જ. તો એ પણ અમારા જે આયોજન છે એનો ભાગરૂપ જ છે. ડભોઈ તાલુકાના 5 ગામોમાં બનનારા શૈક્ષણિક સંકુલો પૈકીના મોટા હમીપુરા ગામમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે શૈક્ષણિક સંકુલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. ભાજપના સૂત્ર સૌનો સાથ અને સૌનો વિકાસ અંતર્ગત છેવાડાના ગામો પણ શિક્ષણ સુવિધાથી વંચિત ન રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક સંકુલોના બાંધકામ માટે મોટું બજેટ ફળવાયું છે. ત્યારે ડભોઈ તાલુકાના મોટા હબીપુરા, નારિયા, ચનવાડા, વડજ અને વસાઈ ખાતે કુલ ₹6.70 કરોડના ખર્ચે બનનારા શૈક્ષણિક સંકુલોમાં શાળાના ઓરડા, બ્લોક વિકાસના કામો પૈકીના મોટા હબીપુરા ખાતેના શૈક્ષણિક સંકુલના વિકાસ કામનું ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાંધકામ સમિતિના ચેરમેન સહિત તાલુકા કક્ષાના હોદ્દેદારો, ભાજપના કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ તાલુકાના મોટા હબીપુરા ગામે શિક્ષણધામ, વિદ્યાના ધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પક્ષનું સૂત્ર સૌનો સાથ, સૌનો વિકાસ અને છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચવો જોઈએ અને શિક્ષણ માટે સૌથી વધુ ગુજરાત સરકારે બજેટ ફાળવ્યું છે અને એ બજેટના અનુસંધાનમાં ડભોઈ તાલુકામાં 5 ગામોમાં શૈક્ષણિક સંકુલો નવા બની રહ્યા છે. જેમાં મોટા હબીપુરા ખાતે આજે જે ખાતમુહૂર્ત કર્યું છે એમાં ₹1.70 કરોડના ખર્ચે રૂમના ઓરડા, પેવર બ્લોક અને કમ્પાઉન્ડ વોલ કરવામાં આવશે. સાથે સાથે જ નારિયામાં, વડજમાં, ચનવાડા અને વસાઈ, આમ ડભોઈ તાલુકાના 5 ગામોમાં આ શાળાના મકાનો બની રહ્યા છે અને કુલ ₹6.70 કરોડના ખર્ચે આ 5 ઠેકાણે શાળાના મકાનો બનશે અને તમામ શાળાના મકાનોની સાથે સાથે તમામ ઠેકાણે પેવર બ્લોક, કમ્પાઉન્ડ વોલ, એટલે કે વિદ્યાર્થીઓનું ભણતર માટે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે, સાથે સાથે જ એમને સેફટી માટે પણ કમ્પાઉન્ડ વોલ જોઈએ અને રમતગમત પણ ત્યાં રમી શકે અને વાતાવરણ પણ સુંદર હોય એવું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. હું આપના મારફત માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ નિંદરનો પણ આભાર માનું છું અને જિલ્લા પંચાયતના અમારા બાંધકામ સમિતિના ચેરમેન દીપ્તિબેન દ્વારા ખાસ રસ લઈને આ બાંધકામો કરાવવામાં આવી રહ્યા છે એ બદલ એમને પણ અભિનંદન આપું છું. ભારત માતા કી જય. વડોદરામાં માંજલપુર ઈવા મોલમાં પુષ્પા 2 ફિલ્મ સમયસર શરૂ ન થતાં હોબાળો મચ્યો. વડોદરા શહેરના માંજલપુર ઈવા મોલમાં ચાલતી મલ્ટીપ્લેક્સમાં પુષ્પા 2 ફિલ્મના મોર્નિંગ શોમાં દર્શકો ઉમટ્યા હતા. તેવામાં આ શો સમયસર શરૂ નહીં થતાં ચાહકોએ ચિચિયારી પાડી હોબાળો મચાવ્યો હતો. મહત્વનું છે કે મલ્ટીપ્લેક્સના સંચાલકોએ અંતે ફિલ્મ શરૂ કરી દેતા મામલો થાળે પડ્યો હતો. માંજલપુર ઈવા મોલમાં સવારનો પ્રીમિયર શો 8.5 કલાકનો હતો, જે સમયસર શો શરૂ ન થતાં ચાહકોએ ચિચિયારીઓ પાડી હતી, જેના કારણે મલ્ટીપ્લેક્સના સંચાલકો પણ દોડતા થયા હતા અને ચાહકો દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે અંતે ફિલ્મ શરૂ કરી દેવાતા મામલો થાળે પડ્યો હતો.
મહત્વનું છે કે અલ્લુ અર્જુન સ્ટાર મોસ્ટ અવેઇટેડ ફિલ્મ પુષ્પા 2 થિયેટરોમાં રિલીઝ થઈ છે અને પુષ્પા ધ રૂલને લઈને ચાહકોમાં જબરજસ્ત ક્રેઝ છે. આ વખતે પુષ્પરાજ વાસ્તવમાં ફાયર નહીં પરંતુ વાઇલ્ડ ફાયર છે. બદલાની સ્ટોરી પુષ્પા 2માં બતાવવામાં આવી છે. વડોદરા શહેરમાં પણ ચાહકોમાં ભારે રહેશે. ત્યારે આજે સવારે પ્રીમિયર શોમાં માંજલપુર ઈવા મોલના ચાહકો પહોંચ્યા હતા. આ પ્રીમિયર શોનો 8.5 કલાકનો હતો. જોકે તે સમયસર શરૂ નહીં થતાં ચાહકો રોષે ભરાયા હતા અને બૂમરાણ મચાવી હતી, જેના કારણે સંચાલકોએ અંતે ફિલ્મ શરૂ કરી देता સમગ્ર મામલો થાળે પડ્યો હતો. हमारा शो था और अभी टाइम देख सकते हो, अभी जाके इन्होंने शो स्टार्ट किया है. ठीक है, 2 साल से हम लोग वेटिंग पे, हम लोग ने 2-3 दिन पहले से ये शो की बुकिंग करके रखी है और इन लोग ने अभी इन लोग जाके अभी इन लोग ने स्टार्ट किया है. इतनी देर से अभी किसी का काम है कुछ है, अभी जो ऑनलाइन जिसने टिकट बुक किया है किसी ने ऑफर में बुक किया है, किसी का बाय वन गेट वन फ्री है, तो उसका कुछ रिफंड आने वाला नहीं है. ऐसा है, बहुत दिक्कत परेशानी हो रही है, मतलब लोगों के इमोशन के साथ खेला गया है यहाँ पे. ઉપલેટામાં હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજરોજ એટલે તારીખ 5/12ના ગુરુવારે હોમગાર્ડના સ્થાપના દિવસ નિમિત્તે ઉપલેટા યુનિટ દ્વારા સવારે 9થી બપોરના 1 વાગ્યા સુધી કન્યાશાળા ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને રક્તદાન કરવામાં આવ્યું. જેમાં 101 રક્તદાન બોટલ એકત્રિત કરીને રાજકોટ નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટને સમર્પિત કરવામાં આવી. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જિલ્લા હોમગાર્ડ કમાન્ડર તથા મામલતદાર નિખિલભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહેશે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ગામના આગેવાનો, મહાનુભાવો તેમજ પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ જવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવવા માટે ઉપલેટા હોમગાર્ડ કમાન્ડર ચેતનભાઈ વ્યાસના માર્ગદર્શન નીચે હોમગાર્ડના જવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. નિષ્કામ સેવાના માધ્યમથી 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ અંતર્ગત જે ચાલી રહેલ ઉજવણીના ભાગરૂપે આજ રોજ ઉપલેટા મુકામે અમારા હોમગાર્ડ યુનિટમાં રાજકોટ જિલ્લાના 6 યુનિટો જેમ કે જેતપુર, ઉપલેટા, ધોરાજી, ભાયાવદર, પાનેલી અને ધાંગ, આમ 6 યુનિટો એક સાથે મળી અને જે 6 ડિસેમ્બર એટલે કે હોમગાર્ડ સ્થાપના દિવસ અંતર્ગતની જે ઉજવણી થઈ રહી છે એના માધ્યમથી આજ રોજ ઉપલેટા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ રાજકોટ ખાતે બી વૃક્ષારોપણ તેમજ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન, એક ઝાડ માં કે નામ, આવા અનેક કાર્યક્રમો યોજી અને આ દિનની ઉજવણી કરેલ છે. જે બદલ હું હોમગાર્ડ ડિપાર્ટમેન્ટનો અને અમારા જવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું ચેતનકુમાર જયંતિરાજ વ્યાસ, હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર ઉપલેટા યુનિટ. આજરોજ રાજકોટ ગ્રામ્ય હોમગાર્ડ જિલ્લા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું. જેમાં રક્તદાન કેમ્પમાં મુખ્ય અતિથિ તરીકે રાજકોટ જિલ્લા ગ્રામ્યના જિલ્લા કમાન્ડન્ટ શ્રી કે બી કાનાણી સાહેબ, ઉપલેટા મામલતદાર મહેતા સાહેબ તથા અમારા રાજકોટના ઇન્સ્પેક્ટર શ્રી ચાવડા સાહેબ, શાહ સાહેબ વગેરે મહાનુભાવો આવેલ હતા અને ઉપલેટા ગામમાં આયોજન કરેલું હતું. બદલ ઉપલેટા ગામના વેપારી સંસ્થાઓ, આગેવાનો, સામાજિક સંસ્થાઓ, ઓઇલ મિલરો તમામનો ખૂબ જ ફાળો હતો અને એ લોકોનો પણ સહયોગ સારો હતો. અને આજ રોજના અમારા બ્લડ ડોનેશન કેમ્પમાં 101 બોટલ બ્લડ ડોનેટ કરેલ હતું અને સફળતાપૂર્વક આયોજન કરેલ હતું. આ બ્લડ ડોનેશન અમે રાજકોટની નાથાણી બ્લડ બેંકને
અર્પણ કરેલ હતું અને આ આયોજનમાં અમને ઉપલેટામાં પીઠક કૃપા ગ્રુપ, HDFC બેંક, જેટી વડિયા સાહેબ, ડીડી જ્વેલર્સ એ લોકો તરફથી દાતાઓ માટે ગિફ્ટ પણ મળેલી હતી. એ લોકોનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ. પત્રકાર સંઘ ઉપલેટા એનો પણ આભાર માનીએ છીએ. તમામ સહકારી સંસ્થાઓ, વેપારીઓ, હોલ ડીલરો જે લોકોએ સહકાર આપ્યો છે એ તમામનો અમે આભાર માનીએ છીએ. ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ 2024 અંતર્ગત નવસારી જિલ્લાની કાર્યશાળાનું આયોજન પ્રદેશ ચૂંટણી અધિકારી અને રાજકોટના ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડજીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું, જેમાં હાજરી આપી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું તેમજ નવીન સંગઠન રચના વિશે જાણકારી પ્રાપ્ત કરી. આ દરમિયાન પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા, નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી સંજયભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી ભૂરાલાલ શાહ, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની સહિતના હોદ્દેદારો અને અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ભરૂચ ખાતેથી ભૂલકા મેળાનો પ્રારંભ કરાવ્યો. મહિલા અને બાળ વિકાસની જિલ્લા સંકલિત બાળ વિકાસ સેવા યોજના જિલ્લા પંચાયત ભરૂચના ઉપક્રમે પાપા પગલી પ્રોજેક્ટ હેઠળ આંગણવાડીના 3 વર્ષથી 6 વર્ષના બાળકોના શિક્ષણમાં સર્જનાત્મકતા તેમજ વિવિધ થીમ ઉપર શૈક્ષણિક સાધન TLM થીમની સ્પર્ધાનું આયોજન આંબેડકર હોલ ભરૂચમાં કરાયું. આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસની નેમ સાથે યોજાયેલા કાર્યક્રમની જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ પ્રારંભ કરાવ્યો હતો. ભરૂચ ખાતે યોજાયેલા ભૂલકા મેળામાં આંગણવાડીના વિવિધ ઘટકો દ્વારા તૈયાર કરવામાં આવેલી કૃતિઓની પ્રદર્શની પણ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ નિહાળી હતી. બાળકો દ્વારા બનાવેલ વિવિધ કૃતિઓનું પણ મહાનુભાવોએ પ્રદર્શન નિહાળી નિરીક્ષણ કરી વિજેતા કૃતિઓને મહાનુભાવના હસ્તે પ્રમાણપત્ર અને પ્રોત્સાહન ઇનામ વિતરણ કરાયું હતું. ભરૂચના જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની બુધવારે બદલીનો ઓર્ડર થયો છે, જેમાં તેઓને રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરાઈ છે, જ્યારે ભરૂચ ખાતે ગૌરાંગ H મકવાણાની બદલી કરાઈ છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 3 વર્ષથી જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા 2012ના IAS તુષાર સુમેરાનો બુધવારના રોજ ગાંધીનગર સચિવાલય તરફથી 3 IAS અધિકારીઓની બદલીના ઓર્ડર થયા છે, જેમાં ભરૂચ જિલ્લામાં છેલ્લા 3 વર્ષ ઉપરાંતથી જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવનાર તુષાર સુમેરાની પણ બદલીનો ઓર્ડર થયો છે, જેમાં તેમની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરાઈ છે, જ્યારે તેમની જગ્યા પર ભરૂચ જિલ્લા કલેક્ટર તરીકે વર્ષ 2012ના IAS અને હાલના ગાંધીનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો ઇન્ડેક્સ Bના મેનેજિંગ ડિરેક્ટર ગૌરાંગ H મકવાણાની ભરૂચ કલેક્ટર તરીકે બદલી કરાઈ છે. તુષાર સુમેરાએ ભરૂચ શહેરને સ્વચ્છ રાખવા માટે માય લિવેબલ ભરૂચ કેમ્પિંગ ચલાવી અને જનજાગૃતિ માટે ખાસ કાર્યક્રમો કર્યા હતા. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી NR ધાંધલના અધ્યક્ષસ્થાને SNID સબ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે પલ્સ પોલિયો સ્ટેરિંગ કમિટીની બેઠક યોજાઈ. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં તારીખ 8 થી 10 ડિસેમ્બર 2024 દરમિયાન પલ્સ પોલિયો ઝુંબેશ યોજાનાર છે, જેના ભાગરૂપે આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી NR ધાંધલના અધ્યક્ષસ્થાને SNID સબ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે પલ્સ પોલિયો સ્ટેરિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી JS દુલેરાએ પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી SNID એજન્ડાની વિસ્તૃતમાં જાણકારી આપી હતી, જેમાં જિલ્લામાં યોજાનારી આ 3 દિવસીય ખાસ ઝુંબેશ દરમિયાન ભરૂચ જિલ્લાના જન્મથી 5 વર્ષની વય મર્યાદાના અંદાજિત કુલ 2,45,610 જેટલા બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં 4,032 આરોગ્ય કર્મીઓ દ્વારા 1,008 જેટલા બૂથ પર આ બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવશે, જ્યાં 218 જેટલી મોબાઈલ ટ્રાન્ઝિટ ટીમ અલગ અલગ વિસ્તારોમાં પોતાની ફરજ નિભાવશે. આ અભિયાન સફળતાપૂર્વક પાર પડે, કોઈ બાળક તેનાથી વંચિત ન રહે તથા કોઈ કારણસર માઇગ્રેટ થયેલા પરિવારોના બાળકોનો પણ યોગ્ય રીતે સમાવેશ થાય અને અભિયાન સાથે જોડાયેલા કર્મીઓની સતત તાલીમ અને મોનિટરિંગ થતું રહે, જેથી કામની ગુણવત્તા જળવાઈ રહે તે અંગે પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.